ભરૂચ ભારતીય મજૂર સંઘ દ્વારા કામદારોના હિતના વિવિધ મુદ્દાઓને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। સંઘ દ્વારા કાયદાઓનું કડક અમલીકરણ, કામદારોની સુરક્ષા અને હિતોની રક્ષા કરવા માંગ કરવામાં આવી। સાથે જ લઘુત્તમ પેન્શન રૂપિયા 1000 માંથી વધારી રૂપિયા 7500 કરવા અને મોંઘવારી ભથ્થું આપવાની માંગ પણ ઉઠાવવામાં આવી। સંઘના આગેવાનો દ્વારા સરકારને કામદારોના પ્રશ્નો અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા અપીલ કરવામાં આવી। નમસ્કાર, મારું નામ અંબાલાલ મંગલાલ ચૌહાણ, પરિષદ નાગરિક પરિષદમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી છે। હાલમાં ફેબ્રુઆરીમાં 6, 7, 8 જગન્નાથપુરી ખાતે અમારું 21મી રાષ્ટ્રીય અધિવેશન મળેલું। એમાં અમે નક્કી કર્યું છે કે અમે જે બજેટ પહેલા સરકાર સાથે જે વાતચીત કરેલી અને એની અંદર અમારું જે કંઈ અમે માંગણીઓ કરેલી એનું કોઈ પણ પરિણામ અમને બજેટમાં ન દેખાતા અમારી રાષ્ટ્રીય કાર્યકરણીએ સમગ્ર દેશની અંદર જિલ્લા કક્ષાએ તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ એક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ તરફથી આજરોજ 25મી તારીખે સાંજના 4 કલાકે અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવાના છે, જે એમના મારફત માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમારા જે લેબર મિનિસ્ટર છે માનવીયાજી સાહેબ, એમને આવેદનપત્ર અમે કલેક્ટરશ્રી દ્વારા ત્યાં મોકલવાના છે। અમારી મુખ્ય માગણીઓ છે કે ભાઈ આશા વર્કરની બહેનો છે, આંગણવાડીની બહેનો છે, મધ્યાહન ભોજનની બહેનો છે, એમને કેટલાય વર્ષથી જે પગાર વધારે મળવો જોઈએ એ મળતો નથી। ગુજરાતની અંદર હાઈકોર્ટનું જે ડિસિઝન આવેલું એનો પણ સરકાર અમલ કરતી નથી। અને જે સિનિયર સિટીઝન લોકો છે જેને અત્યારે માત્ર 1000 રૂપિયા લઘુત્તમ પેન્શન મળે છે, એ પેન્શન માટે પણ અમે 7500ની માગણી કરેલી છે। છેવટે અમે એવું પણ કીધેલું કે તમે 5000 રૂપિયા આપશો તો પણ ચાલશે અને દર 6 મહિને મોંઘવારી જેમ જેમ વધે એમ તેમ એમાં પણ વધારો કરશો એવી અમારી અપેક્ષા હતી, પણ સરકાર એ અમારી આ કોઈ પણ વાત સાંભળી નથી। એના ના છૂટકે અમારે આ કાર્યક્રમ આપવો પડે છે। જો આ કાર્યક્રમની અસર નહીં થાય તો ના છૂટકે અમે જલદ કાર્યક્રમ આપીશું। અસ્તુ, ભારત માતા કી જય। મુખ્ય બિંદુ અંદર જે છેલ્લા 50 વર્ષથી જે સ્કીમ વર્કર તરીકે જે આશા બહેનો, આંગણવાડી બહેનો અને મધ્યાહન ભોજનની જે સ્કીમ ચાલે છે એવી કોઈ આવી જોગવાઈ નથી। જે 50 વર્ષથી સ્કીમ હેઠળ જે માણસોનું શોષણ કરવામાં આવે, કર્મચારીઓનું શોષણ કરવામાં આવે અને એ લોકોને જે માનદ વેતન આપવામાં આવે છે એ લોકોને કર્મચારી ઘોષિત કરવાની ભારતીય મજદૂર સંઘની સ્ટ્રોંગ ડિમાન્ડ છે। બીજું EPS 95ની અંદર પણ સીલિંગ જે છે સીલિંગને આજે વધારવી પડશે। ESICની અંદર પણ જે 21000ની જે સીલિંગ છે એ સીલિંગ પણ વધારવી પડશે। બોનસ એક્ટની અંદર પણ સુધારો કરવો પડશે। બેંક કર્મચારીઓ માટે જે 5 ડે વીકની જે વાત છે એની ઉપર બી સરકારે છે તે ભારતીય મજદૂર સંઘની સાથે બેસી અને એમિકેબલી સોલ્યુશન લાવવાની તાતી જરૂર ઊભી થઈ છે। આખા દેશની અંદર શ્રમિકો અને કામદારો આ જે 4 લેબર કોડ છે, 4 લેબર કોડને તાત્કાલિક અસરથી લાગુ કરે, એ શ્રમિકો કામદારોને જે રીતે લાગુ કરવામાં આવે છે એ રીતે જે ઉદ્યોગકારો જે છે, જે એમ્પ્લોયર છે એ એમ્પ્લોયરને પણ આનું અનુકરણ કરવાનું, એનું અમલીકરણ કરવાનું સરકારે આની ચોડીની લેવી પડશે। કારણ કે એ 4 કોડ બિલથી શ્રમિકોનું રક્ષણ થશે, એના હકોનું રક્ષણ થશે। આજે સૌથી મોટી વાત છે સોશિયલ સિક્યુરિટીની। સોશિયલ સિક્યુરિટીની અંદર જે આ જે સ્કીમ વર્કર છે એ લોકોને કોઈ સોશિયલ સિક્યુરિટી મળતી નથી। ગીગ વર્કર છે, પ્લેટફોર્મ વર્કર છે, એગ્રીગેટર છે, આ તમામ ઘણા મુદ્દા છે જે લોકો એનાથી ટ્રસ્ટ થઈ ગયા છે। આ તબક્કે ભારતીય મજદૂર સંઘ સરકારને વિનંતી કરે છે કે વધારે અમારે જલદ આંદોલન ના કરવું પડે, એના કરતાં બેટર છે કે આપણે સારા સંબંધમાં એમિકેબલી સોલ્યુશન લાવવા એ અતિ આવશ્યક છે। ભારત માતા કી જય।